અમદાવાદમાં 200 કરોડનો ટર્નઓવર પ્રાપ્ત કર્યાની ઉજવણી કરવામાં આવી। અમદાવાદની પ્રખ્યાત જ્વેલર કૈલાશ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલર્સની વૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપનાર 12 વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી છે। આ ઉપહાર કંપનીએ પ્રથમ વખત વાર્ષિક રૂપિયા 200 કરોડનો ટર્નઓવર પ્રાપ્ત કર્યાની ઉજવણીના ભાગરૂપે આપવામાં આવ્યું છે। કાબરા જ્વેલર્સ લિમિટેડ અમદાવાદમાં કે જ્વેલર્સ બ્રાન્ડ હેઠળ જ્વેલરી શોરૂમ સંચાલિત કરે છે। 2006માં માત્ર 21 વર્ષની ઉંમરે જ્વેલરી ઉદ્યોગમાં પ્રવેશ કરનાર કૈલાશ કાબરા કાબરા જ્વેલર્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર છે। પોતાના માટે લક્ઝરી કાર ખરીદવાને બદલે તેમણે તેમની ટીમને આ ઇનામ આપવાનું પસંદ કર્યું। કૈલાશ કાબરાએ જણાવ્યું, અમે માત્ર 12 સભ્યો સાથે રૂપિયા 2 કરોડના ટર્નઓવરની શરૂઆત કરી। આજે અમારી ટીમ 140 સભ્યોની છે અને અમે નાણાકીય વર્ષ 2024-25માં રૂપિયા 200 કરોડના વેચાણનો આંકડો પાર કર્યો છે। સિદ્ધિ ટીમના અથાગ પ્રયત્નો વિના સંભવ ન હોત। હું મારા માટે લક્ઝરી કાર લેવા કરતાં આ સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને શરૂઆતથી કાબરા જ્વેલર્સ પરિવારનો હિસ્સો રહેનાર ટીમ મેમ્બર્સને બિરદાવવા માંગતો હતો। કૈલાશ કાબરાએ 2006થી તેમની સાથે જોડાયેલા 12 ટીમ મેમ્બર્સ મહિન્દ્રા XUV 700, Hyundai i10, Hyundai Exciter, મારુતિ સુઝુકી અર્ટિકા અને મારુતિ સુઝુકી બ્રેઝા જેવી કાર ભેટ સ્વરૂપે આપી। આ પહેલ સુરતના હીરા વેપારી સૌજી ધોળકિયાથી પ્રેરિત છે, જેઓ તેમના કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે કાર અને મોટરસાઇકલ સહિતના ઉદાર ભેટો આપવા માટે જાણીતા છે। ગાડીઓ ઉપરાંત કૈલાશ કાબરાએ આ અવસર પર તેમની ટીમના અન્ય સભ્યોને દ્વિચક્રી વાહનો, મોબાઈલ ફોન, પરિવાર સાથે રજાઓ તેમજ સોના ચાંદીના સિક્કાઓ ભેટ આપી હતી। મારા પિતા, કાકા અને દાદા મારા મેન્ટોર છે અને મારા બિઝનેસ ગુરુ શ્રી ગણપતજી ચૌધરીએ મને અર્ન એન્ડ રિટર્નનું મહત્વ શીખવ્યું। મને તેમની શિખામણોનું પાલન કરવાનો ગર્વ છે અને અમે શ્રી કાબરાએ ઉમેર્યું હતું। કાબરા જ્વેલર્સ મુખ્યત્વે છૂટક જ્વેલરી બિઝનેસમાં સંકળાયેલા છે અને સોના, હીરા, ચાંદીના આભૂષણોની વિશાળ શ્રેણી ધરાવે છે। કંપની વિવિધ પ્રકારની જ્વેલરી ડિઝાઇન અને વેચાણ કરે છે, જેમાં શુભ પ્રસંગોની ખાસ કરી લગ્ન સંબંધિત જ્વેલરી સૌથી વધુ વેચાતી શ્રેણી છે। તે ડેલી વેર જ્વેલરી પણ ઉપલબ્ધ કરાવે છે। હાલમાં કંપની અમદાવાદમાં 7 શોરૂમ સંચાલિત કરે છે અને ગુજરાતમાં વધુ સ્ટોર્સ ખોલવાની યોજના ધરાવે છે। કંપની 3 મહિના પહેલા સફળ IPO લઈને આવી હતી। અહેવાલ માં ન્યૂઝ ચિરાગ પાટડિયા, અમદાવાદ। નામ અને પરિચય। મારું નામ સંજય દેસાઈ છે। હું છે જે 2006માં કે સાથે જોડાયો હતો। હું એ ટાઈમે છે ને ડિલિવરી બોય તરીકે હતો। તો અત્યારે હું કે જોશની અંદર આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે છું। મને કંપની હું અત્યારે બહુ હેપી છું। કંપનીએ મને ન્યૂ બ્રાન્ડ ટાટા નેક્સોન એઝ એ ગિફ્ટ કરી છે। તો હું આ ગિફ્ટ મારી સરપ્રાઈઝ એકદમ સમજીને એકદમ કંપનીનો બહુ મોટો ધન્યવાદ છું। પરિવારમાં કઈ રીતનો ખુશીનો માહોલ છે જ્યારે તમને આ સમાચાર મળે કે તમને ટાટા નેક્સોન ગાડી મળી છે અને પરિવારમાં કઈ રીતના ખુશી જોવા? હું સાહેબ છું ને એક મિડલ ક્લાસમાંથી આવેલો માણસ છું। તો બરાબર એકદમ સરપ્રાઈઝ લાગ્યું। મારા મતલબ સન અને ડોટરને બી એકદમ હેપી થઈ ગયા અને એકદમ સર્વિસે બી ઘણું બધું એમને બી ખુશી વ્યક્ત કરી। પરિવારમાં પ્રથમ ગાડી છે કે બીજી ગાડી છે? પરિવારમાં પહેલી ગાડી છે મારી। શું નામ અને પરિચય? નમસ્તે, મારું નામ છે કૈલાશ કાબરા। હું કાબરા જ્વેલ્સ લિમિટેડનો ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર છું। 130 જણના સ્ટાફને એક ગિફ્ટ આપી છે અને સ્ટાફમાં ખૂબ જ ખુશીનો માહોલ છે, શું કહેશો? ખુશીનો માહોલ સ્ટાફમાં છે, એના કરતાં વધારે મારા પરિવારમાં છે। મારા મા બાપ, મારા મોટા બાપુજી, મારી મોટી મમ્મી એ હજી બી વિચારે છે કે તને આ ખ્યાલ ક્યાંથી આવ્યો, કારણ કે અમારા ઘરવાળાએ 200 કરોડ ટર્નઓવર અચીવ થવા માટે દર ઘરવાળાએ એમના માટે કંઈક ને ગિફ્ટ મળશે કૈલાશ તરફથી એવું વિચાર્યું હતું, પણ રાતોરાત આઈડિયા ચેન્જ થઈ ગયું અને અમે ઘરના સભ્યોને કોઈ ગિફ્ટ આપ્યા વગર, મારા ખુદ માટે કોઈ ગિફ્ટ લીધા વગર સંપૂર્ણ એ બજેટ વાપરી નાખ્યું સ્ટાફ ઉપર, જેમના કારણે અમે અહીં સુધી પહોંચ્યા છે। અંદાજે કઈ રીતનું કેટલા પ્રકારના ગિફ્ટ છે? અમારી પાસે આમાં 7 પ્રકારના ગિફ્ટ છે। જે સૌથી જૂના ટીમ મેમ્બર છે, જે 2006, 7, 8 થી જોડાયા છે, એમના માટે 12 લક્ઝુરિયસ ગાડી, જે સ્ટાર્ટિંગ રેન્જ 15 લાખથી 32 લાખ છે। એમની કેટેગરી પ્રમાણે જનરલ મેનેજરની ગાડી 30 લાખની છે, એનાથી લોઅર કેટેગરીમાં 20 લાખની છે, એનાથી એસિસ્ટન્ટ કેટેગરીમાં 12 લાખની છે, 15 લાખની છે। બીજા અમે 16 ટુ વ્હીલર ગિફ્ટ આપ્યા છે। પછી અમે 50 ગ્રામ ગોલ્ડ કોઈન આપ્યા છે, ચાંદીના સિક્કાઓ, ચાંદીની લઘડીઓ આપી છે અને ફેમિલી હોલિડે। આમ કરીને અમે 130 મેમ્બરને, દર મેમ્બરને કંઈક ને કંઈક ગિફ્ટ આપી છે। અને મારો આ વખતે 40મો બર્થડે છે। મેં મારા માટે કોઈ ભવ્ય લક્ઝરી ગાડી લેવાનો વિચાર કર્યું હતું, ખોટું નહીં કહું, લાલચ છે, આ ઉંમર એવી છે, પણ મેં સૌજી બી ઢોલકિયા સાહેબનો એક વિડીયો જોયો હતો વર્ષો પહેલા। એમને એમના સ્ટાફને ગાડીઓ આપી હતી અને મારા જે બિઝનેસ ગુરુ છે શ્રી ગણપતરાજજી ચૌધરી, જે રિદ્ધિ સિદ્ધિ કંપનીના અમદાવાદના બહુ જ નામચીન ઉદ્યોગપતિ છે, મારા મિત્રના પપ્પા છે, એ અમને કાયમ શીખવાડે છે અર્ન એન્ડ રિટર્ન, મતલબ કમાઓ અને પાછું વાપરો। એ કોન્સેપ્ટ વિચારીને આ વર્ષ મેં મારા માટે
જે ખર્ચો વિચારો તો કરવાનો એને બ્લોક કરીને મારા 130 મેમ્બરને રાજી કર્યા છે. એનાથી બહુ જ ખુશી, કાલ રાતના મને ઊંઘ જે આવી છે એવું કહેવાય કે કદાચ જાણે હું જન્નતની દુનિયામાં જીવતો હોઉં. આખી રાત મારી પાસે મોબાઈલ પર મેસેજ છે મારા સ્ટાફના કે સર અમે બહુ ધન્ય છે, તમારા જેવા માલિક મળ્યા. પણ મારો બી જવાબ એક જ છે કે તમને મને મળ્યા એ હું ધન્ય છું.